મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન 24 કલાકમાં થશે મોટા ઘટસ્ફોટ। ગુજરાત પોલીસ આવરાન 24 કલાકની અંદર મોટો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે। ગુજરાત પોલીસે 100 કરતાં વધુ હથિયાર પકડી પાડ્યું છે અને આવી હથિયારો અને ખોટા દસ્તાવેજ ઊભા કરીને હથિયારનો પરવાનો મેળવ્યો છે। ગુજરાતમાં ખુલ્લે આમ હથિયાર લઈ ફેર્યાઓ તેની વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। જેમની પાસે પૈસા આવી જાય છે તેમને શોખ થાય છે, તેમની કમર અંદર બંદૂક લટકતી હોય તેમને શોખ થાય છે હથિયાર લઈને ફરવાનો, કારણ કે હથિયાર વટ પાડે છે। ગુજરાતમાં એવા પણ લોકો છે જેમની ઉપર ગુનો નોંધાય છે અને ગુનો નોંધાયા પછી તેમની પાસે પૈસો આવ્યો હોય, પૈસો અઢળક આવ્યો હોય, પછી તેમના મનમાં રહેલો કીડો છે હથિયાર રાખવાનો, વટ મારવાનો સંતોષ હતો, પણ ગુજરાતની અંદર ગુનો નોંધાયો હોવાના કારણે તે હથિયાર મળે તેમ નહોતા, એટલે જ એજન્ટો શોધી કાઢ્યા અને નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં જઈને હત્યાનો પરવાનો અપાવે છે। થોડા સમય પહેલા સુરેન્દ્રનગર પોલીસ આ જ પ્રકારની 17 લોકોની અટકાયત કરી હતી, જેમની પાસે 25થી વધુ હથિયાર મળ્યા હતા। ગુજરાત સૌથી પ્રથમ એજન્સી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ દિશામાં કામ કરી રહી હતી। ફેબ્રુઆરી મહિનામાં એટીએસને જાણકારી મળે છે કે ગુજરાતમાં 200થી પણ વધારે હથિયારના પરવાના છે। જે લોકોને ગુજરાતમાં અંદર ક્યારે પરવાનો મળી શકે નહીં, તેમની પાસે હથિયારનો પરવાનો છે, તેમની પાસે ઓલ ઇન્ડિયાનું લાયસન્સ છે, આધુનિક કહી શકાય તે પ્રકારના હથિયાર છે। ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે અલગ અલગ રીતે કામ કરી રહી હતી અને આ રાજ્યમાં ધામા નાખીને બેઠી હતી, તેને શોધી કાઢી અને ગુજરાતમાં કોની પાસે રાજ્યના લાયસન્સ છે અને આ ઘટના પછી બોટાદ એસઓજી, સુરેન્દ્રનગર એસઓજી, અમદાવાદ, સુરત, વડોદરા એસઓજી હરકતમાં આવી 100 કરતાં વધુ હથિયાર એમને શોધી કાઢ્યા। ગુજરાત પોલીસ બહુ જ ટૂંક સમયમાં આ ઘટસ્ફોટ કરે છે। આમ ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી પરવાનો લઈને હથિયાર રાખવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે, તેને હવે તેનો પર્દાફાશ થવાનો છે। તો જોએ હવે ગુજરાત પોલીસ આ ઘટનામાં જાહેરાત કરે છે। જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।